ચાલો આજે આપણે એક એવી અદ્ભુત ગાથા જાણીએ જે એક અખંડ જ્યોતની આસપાસ વણાયેલી છે, એક એવી પ્રાર્થના જે 70 કરતાં પણ વધુ વર્ષોથી ક્યારેય અટકી નથી. આ વાત છે શ્રી બલાતિબલા મહાશક્તિપીઠની. ક્યારે વિચાર આવે કે 70 વર્ષ કરતાં પણ લાંબી પ્રાર્થના કેવી હોય? એક એવી સાધના જેણે કેટલીય ઋતુઓ જોઈ, કેટલીય પેઢીઓને આવતી જતી જોઈ, પણ એ પોતે અડગ રહી. આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, પણ એક જીવંત હકીકત છે. અને આ હકીકત બીજે ક્યાંય નહીં પણ આપણા અમદાવાદમાં આકાર પામી છે. અહીં એક એવી પવિત્ર અગ્નિ છે જે વર્ષ 1952થી પછી એ દિવસ હોય કે રાત એક ક્ષણ માટે પણ બુઝાઈ નથી. અને સમજવા જેવી વાત એ છે કે આ માત્ર અગ્નિ નથી, આ તો એક એવા મહાન સંકલ્પનું ધબકતું કેન્દ્ર છે જે આખી દુનિયા માટે લેવાયો છે. તો સ્વાભાવિક છે કે મનમાં સવાલ થાય કે આ અખંડ જ્યોત શા માટે પ્રગટાવવામાં આવી? આટલી લાંબી અવિરત સાધના કોના માટે? ચલો આના ઊંડાણમાં ઉતરીએ. આ પવિત્ર સ્થાનનું નામ છે શ્રી બલાતિબલા મહાશક્તિપીઠ. નામ કદાચ આધુનિક લાગે, પણ એનો હેતુ એકદમ સનાતન છે. અને એ હેતુ છે લોક કલ્યાણ. એટલે કે કોઈ એક વ્યક્તિ, સમાજ કે દેશ માટે નહીં, પણ સમગ્ર માનવજાતિના કલ્યાણ માટે આ જ્યોત અહીં પ્રજ્વલિત છે. દરેક આવા અસાધારણ કાર્યની પાછળ કોઈક અસાધારણ વ્યક્તિત્વ હોય જ છે. તો હવે એ દિવ્ય દ્રષ્ટાને ઓળખીએ જેમણે આ મહાયજ્ઞનો પાયો નાખ્યો હતો. આ હતા સ્વામી શ્રી સદાશિવ. એમની સફર જુઓ. 1932માં એમણે માનવતાના ભલા માટે સંસાર છોડી દીધો. પછી 20 વર્ષની કઠોર તપસ્યા પછી 1952માં આ શક્તિપીઠની સ્થાપના કરી. અને 1983માં તેઓ ભલે બ્રહ્મલીન થયા, પણ એમણે પ્રગટાવેલો સંકલ્પ આજે પણ આ જ્યોતના રૂપમાં જીવંત છે. આ જે શબ્દો છે એ એમના સંકલ્પનું હૃદય છે. આ કોઈ અંગત મોક્ષ કે મુક્તિ માટેનો ત્યાગ નથો. આ તો આખી માનવ જાતિના ભવિષ્ય માટેનું એક સમર્પણ હતું. અને આ જ ભાવના આ જગ્યાના કણે કણમાં સમાયેલી છે. હવે એ વાત કરીએ જે આ સ્થાનને ખરેખર સાચા અર્થમાં અદ્વિતીય બનાવે છે. એ છે એની રચના. આ કોઈ સામાન્ય મંદિર જેવું નથી. એની પાછળ એક ખૂબ જ ગહન અને પ્રાચીન વિજ્ઞાન છુપાયેલું છે. સૌથી પહેલાં શક્તિપીઠ એટલે શું એ સમજીએ. શક્તિપીઠ એ એવી જગ્યા છે જ્યાં દૈવી ઊર્જા એટલે કે ડિવાઇન એનર્જી સૌથી વધુ કેન્દ્રિત થયેલી હોય છે. અને આ સ્થાન પણ એક એવું જ જીવંત ઊર્જાનું કેન્દ્ર છે. અને આ દૈવી ઊર્જાનું ભૌમિતિક સ્વરૂપ એટલે શ્રીયંત્ર. આ કોઈ સામાન્ય ડિઝાઇન નથી, પણ આખા બ્રહ્માંડની રચના અને શક્તિના પ્રવાહને દર્શાવતું એક દૈવી ચિત્ર છે. અને અહીં જ આખી વાતનો સાર છે. જે અખંડ જ્યોત 70 વર્ષથી પ્રજ્વલિત છે, તે જે યજ્ઞકુંડમાં છે, એ યજ્ઞકુંડ પોતે જ જમીન પર શ્રીયંત્રના ચોક્કસ આકારમાં બનાવવામાં આવ્યો છે. આ ભૌતિક જગત અને દિવ્ય ઊર્જાનું એક અકલ્પનીય મિલન છે. આ ડિઝાઇન પાછળનું વિજ્ઞાન પણ બહુ ગહન છે. એ વૈશ્વાનર વિદ્યા પર આધારિત છે. વૈશ્વાનર વિદ્યા એટલે બ્રહ્માંડની સર્જનાત્મક અગ્નિનું વિજ્ઞાન. કહેવાય છે કે આ એ જ વિદ્યા છે જેનું જ્ઞાન કઠોપનિષદમાં યમરાજે નચિકેતાને આપ્યું હતું. તો રચના તો અદ્ભુત છે જ, પણ એને જીવંત શું રાખે છે? એ છે નિરંતર ચાલતું અનુષ્ઠાન. ચાલો હવે જોઈએ કે આ જ્યોતને શક્તિ ક્યાંથી મળે છે. અહીંયા દરરોજ નિયમિતપણે 3 વાર સવારે, બપોરે અને સાંજે પવિત્ર મંત્રોચ્ચાર સાથે શુદ્ધ ગાયના ઘીની આહુતિઓ આ શ્રીયંત્રરૂપી યજ્ઞકુંડમાં અર્પણ થાય છે. અને આ ક્રમ દાયકાઓથી ક્યારેય તૂટ્યો નથી. જરા આ આંકડા પર નજર નાખો. અત્યાર સુધીમાં 3 કરોડથી પણ વધારે વખત બલાતિબલા મહામંત્રની આહુતિઓ અહીં અપાઈ ચૂકી છે. આ આંકડો બોલવામાં જેટલો સરળ છે, એની પાછળ દાયકાઓની અખંડ સાધના છુપાયેલી છે. પણ વાત અહીં અટકતી નથી. આ સિવાય 1980થી 2002 સુધી એટલે કે 22 વર્ષના ગાળામાં અહીં 24 કરોડ ગાયત્રી મંત્રોનું એક મહાપુરુષ ચરણ પણ પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ સમર્પણનું સ્તર ખરેખર અકલ્પનીય છે. અને સૌથી મહત્વની વાત, આ કોઈ ભૂતકાળની ગાથા નથી. 2022થી 24 કરોડ ગાયત્રી મંત્રનો બીજો મહાયજ્ઞ શરૂ થઈ ચૂક્યો છે. અને એ આજે પણ આ ક્ષણે પણ નિરંતર ચાલી રહ્યો છે. આ વારસો એકદમ જીવંત છે. તો આ બધી બાબતોનો સાર શું છે?
આ અખંડ જ્યોત, આ અવિરત અનુષ્ઠાન આખરે આપણને શું કહે છે? ચાલો આખી ગાથાના નિષ્કર્ષ પર આવીએ. આ એક વાક્ય, બસ આ એક વાક્યમાં આ સંસ્થાના સમગ્ર અસ્તિત્વનો સાર આલી જાય છે. કોઈ પણ જાતના ભેદભાવ વિના, સમય અને સ્થળના બંધન વગર, દરેક જીવના કલ્યાણની કામના. આ જ ભાવના છે જે પેલી શાશ્વત જ્યોતને બળતણ પૂરું પાડે છે. ટૂંકમાં કહીએ તો આ એક જીવંત વારસો છે. 1952થી સળગતી એક અખંડ જ્યોત, શ્રીયંત્ર જેવી ગહન અને અનોખી રચના, વિશ્વના કલ્યાણ માટે થયેલા અબજો મંત્રોચ્ચાર અને એક એવું મિશન જે એના સ્થાપકના ગયા પછી પણ એટલી જ શ્રદ્ધા અને નિષ્ઠાથી આગળ વધી રહ્યું છે. અને અંતમાં એક વિચારવા જેવો પ્રશ્ન. આજની આ ફાસ્ટ દુનિયામાં, જ્યાં દરેકને બધું જ ઇન્સ્ટન્ટ જોઈએ છે, ત્યાં દાયકાઓ સુધી ચાલતું આવું નિસ્વાર્થ, અખંડ સમર્પણ આપણને ધીરજ, નિષ્ઠા અને એક ઉમદા હેતુ માટે જીવવા વિશે શું શીખવી શકે છે?